ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મીપુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ગાયત્રી સાધનાથી શક્તિકોશોનો ઉદ્ભવ. આ પહેલાંના પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રી કોઈ દેવતા, ભૂત, પલિત આદિ નહીં, પણ બ્રહ્માની સ્ફુરણાથી ઉત્પન્ન થયેલી આદિ શક્તિ છે. તે જગતના પ્રત્યેક પદાર્થનું મૂળ કારણ છે અને તે દ્વારા જ જડચેતન સૃષ્ટિમાં ગતિ, શક્તિ, પ્રગતિ, પ્રેરણા વગેરે પ્રગટ થાય છે. જેમ ઘરમાં રાખેલ રેડિયો યંત્ર દ્વારા વિશ્વવ્યાપી ઈશ્વરના તરંગો સાથે સંબંધ સ્થાપીને દેશ વિદેશમાં થનાર પ્રત્યેક બ્રોડકાસ્ટને સરળતાપૂર્વક સાંભળી શકાય છે, તે રીતે આત્મશક્તિનો વિશ્વવ્યાપ ગાયત્રી શક્તિ સાથે સંબંધ સ્થાપીને સૂક્ષ્મ પ્રકૃતિની બધી જ હિલચાલો જાણી શકાય છે અને સૂક્ષ્મ શક્તિને ઈચ્છાનુસાર વાપરવાની કલા જાણી લીધા પછી તમામ સાંસારિક, માનસિક અને આધ્યાત્મિક સંપત્તિઓને મેળવી શકાય છે. જે માર્ગથી આ બધું જ થઈ શકે છે તેનું નામ છે સાધના. કેટલીક વ્યક્તિઓ વિચારે છે, અમારો ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ, આત્મદર્શન અને જીવન મુક્તિ છે. અમારે ગાયત્રીની સૂક્ષ્મ પ્રકૃતિના પ્રપંચમાં પડવાની શી જરૂર છે? અમારે તો કેવળ ઈશ્વરની આરાધના કરવી જોઈએ. એમ વિચાર કરનારાઓએ જાણી લેવું જોઈએ કે બ્રહ્મ સર્વથા નિર્વિકાર, નિર્લેપ, નિરંજન, નિરાકાર, ગુણાતીત છે. એ કોઈની સાથે પ્રેમ કે દ્વેષ કરતું નથી. એ કેવળ દ્રષ્ટા તથા કારણરૂપ છે. ત્યાં સુધી પહોંચી શકાતું પણ નથી, કારણ કે જીવ અને બ્રહ્મની વચમાં સૂક્ષ્મ પ્રકૃતિનો સઘન પડદો છે. એ આચ્છાદનને પાર કરવાને માટે પ્રકૃતિના સાધનોથી જ કાર્ય કરવું પડશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, કલ્પના, ધ્યાન, સૂક્ષ્મ શરીર, ષટચક્રો, ઈષ્ટદેવની પ્રતિમા, ભક્તિ ભાવના, ઉપાસના, વ્રત, અનુષ્ઠાન, સાધના એ બધા તો માયા નિર્મિત જ છે. એ બધા વિના બ્રહ્મ પ્રાપ્તિ થવાનો સંભવ જ કેવી રીતે છે? જેમ ઉપર આકાશમાં પહોંચવા માટે વિમાનની જરૂર પડે છે, તેમ બ્રહ્મ પ્રાપ્તિને માટે પણ પ્રતિમૂલક આરાધનાનો આશ્રય લેવો પડે છે. ગાયત્રીના આવરણમાંથી પસાર થયા પછી જ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. સાચું તો એ છે કે સાક્ષાત્કારનો અનુભવ ગાયત્રીના ગર્ભમાં જ થાય છે. એનાથી ઉપર પહોંચ્યા પછી સૂક્ષ્મ ઇન્દ્રિયો અને એમની અનુભવ શક્તિ પણ લુપ્ત થઈ જાય છે. તેથી મુક્તિ અને ઈશ્વરની પ્રાપ્તિની ઈચ્છાવાળા પણ રાધેશ્યામ, સીતારામ, લક્ષ્મીનારાયણની ઉપાસના કરે છે. નિર્વિકાર બ્રહ્મનું સાયુજ્ય તો ત્યારે જ થાય જ્યારે બ્રહ્મ બહુમાંથી એક થવાની ઈચ્છા રાખે અને બધા આત્માઓને સમેટી લઈ પોતાનામાં ધારણ કરી લે. એથી અગાઉ બધા જ આત્માનું સવિકાર બ્રહ્મમાં જ સામીપ્ય, સારૂપ્ય, સાયુજ્ય આદિ થઈ શકે છે. આ પ્રકાર ગાયત્રી મિશ્રિત સવિકાર બ્રહ્મ જ આપણું ઉપાસ્ય છે. એની પ્રાપ્તિની જે કોઈ સાધનાઓ હોય તે બધી જ સૂક્ષ્મ પ્રકૃતિ ગાયત્રી દ્વારા જ સફળ થવાની છે. તેથી એમ માનવું ઉચિત નથી કે બ્રહ્મ પ્રાપ્તિને માટે ગાયત્રીની આવશ્યકતા નથી. એ તો અનિવાર્ય છે. નામની કોઈ ઉપેક્ષા અથવા વિરોધ કરે તે તેની મરજી. બાકી ગાયત્રી તત્વ સિવાય અન્ય માર્ગે જઈ શકાય એ તો તદ્દન અસંભવ જેવું છે. ઓમ ભૂ
ભૂર્ભુવઃ સ્વઃ તતઃ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ. કેટલાક લોકો કહે છે કે અમે નિષ્કામ સાધના કરીએ છીએ, અમને કોઈ ફળની કામના નથી, તો પછી સૂક્ષ્મ પ્રકૃતિનો આશ્રય શા માટે લઈએ? એવા લોકોએ જાણવું જોઈએ કે નિષ્કામ સાધનાનો અર્થ ભૌતિક લાભની ઈચ્છા ન રાખતા આત્મિક ઉન્નતિની સાધનાનો છે. પરિણામની ઈચ્છા વિના કે તે અંગે વિચાર્યા વિના કોઈ પણ કામની પ્રવૃત્તિ જ થઈ શકતી નથી. અને જો કંઈ તેવી પ્રવૃત્તિ કરવામાં આવે તો એમાં કેવળ સમય અને શક્તિનો દુર્વ્યય જ થાય છે. તેનાથી કંઈ પરિણામ ન જ આવે. નિષ્કામ કર્મનું તાત્પર્ય સત્વગુણી સાત્વિક કામનાઓ છે. એવી મનોકામનાઓ પણ ગાયત્રીના પ્રથમ પાદના તત્વમાં સરસ્વતી ભાગમાં આવે છે. તેની નિષ્કામ ભાવની ઉપાસના પણ ગાયત્રીના ક્ષેત્રની બહાર નથી. મંત્રવિદ્યાના વૈજ્ઞાનિકો જાણે છે કે જીભમાંથી જે શબ્દ નીકળે છે તેમના ઉચ્ચારણ કંઠ, તાળવું, મૂર્ધા, હોઠ, દાંત, જીહ્વામૂળ આદિ મુખના વિવિધ અંગો દ્વારા થાય છે. ઉચ્ચાર કરતી વખતે મુખના જે ભાગમાંથી ધ્વનિ નીકળે છે તે અંગોના નાડી તંતુ શરીરના વિવિધ ભાગો સુધી ફેલાય છે. એ ફેલાવાના સમગ્ર ક્ષેત્રમાં કેટલીક ગ્રંથિઓ હોય છે જેમના પર ઉચ્ચારણનો ભાર પડે છે. જે લોકોની કોઈ સૂક્ષ્મ ગ્રંથિઓ રોગી બને છે અથવા નષ્ટ થઈ જાય છે તેમના મુખમાંથી કેટલાક ખાસ શબ્દો અશુદ્ધ અથવા અટકતા નીકળે છે, જેને તોતડાપણું કહેવામાં આવે છે. શરીરમાં અનેક નાની મોટી દ્રશ્ય અદૃશ્ય ગ્રંથિઓ હોય છે. યોગી લોકો જાણે છે કે એ કોષોમાં કેટલીક વિશેષ શક્તિ છુપાયેલી છે. સુષુમ્ણા સાથે સંબંધ ધરાવતા ષટચક્રો પ્રસિદ્ધ છે. એવી અગણિત ગ્રંથિઓ શરીરમાં છે. વિવિધ શબ્દોના ઉચ્ચારણ એ વિવિધ ગ્રંથિઓ પર પોતાનો પ્રભાવ પાડે છે. એ પ્રભાવથી એ ગ્રંથિઓનો શક્તિ ભંડાર જાગૃત થાય છે. મંત્રોની ગોઠવણી એના આધાર પર જ થાય છે. ગાયત્રી મંત્રમાં 24 અક્ષરો છે. એમનો સંબંધ શરીરમાં રહેલી 24 ગ્રંથિઓ સાથે છે. તેમને જાગૃત કરવાથી તે સદબુદ્ધિ પ્રકાશક શક્તિને સતેજ બનાવે છે. ગાયત્રી મંત્રના ઉચ્ચારણથી સૂક્ષ્મ શરીરની સિતારના 24 સ્થાનોમાંથી ઝંકાર ઉઠે છે અને તેમાંથી એક એક સ્વર લહરી ઉત્પન્ન થાય છે, જેનો પ્રભાવ અદૃશ્ય જગતના તત્વો પર પડે છે. એ પ્રભાવ જ ગાયત્રી સાધનાના ફળનો મુખ્ય હેતુ છે. શબ્દોનો ધ્વનિ પ્રવાહ એ તુચ્છ વસ્તુ નથી. શબ્દ વિદ્યાના આચાર્યો જાણે છે કે શબ્દમાં કેટલી શક્તિ છે અને એની અજ્ઞાત પ્રક્રિયા દ્વારા શા કામો થઈ શકે છે. શબ્દને બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મની સ્ફુરણા કંપન ઉત્પન્ન કરે છે. તે કંપન બ્રહ્મ સાથે અથડાઈને ઓમ ધ્વનિ 7 વાર ધ્વનિત થાય છે. જેમ ભીંત પર ટાંગેલી ઘડિયાળનું લોલક હાલ્યા કરીને ઘડિયાળને ચલાવ્યા કરે છે, તેમ પછી પ્રવાહમાં હ્રીમ, શ્રીમ, ક્લીમની 3 મુખ્ય સત, રજસ, તમસ્મય ધારાઓ વહે છે, જેની શાખા પ્રશાખાઓ થઈ જાય છે અને તે બીજ મંત્રના નામે ઓળખાય છે. એ ધ્વનિઓ પોતપોતાના ક્ષેત્રમાં સૃષ્ટિના કાર્યોનું સંચાલન કરે છે. આ પ્રકારે સૃષ્ટિ સંચાલનનું કાર્ય શબ્દ તત્વ દ્વારા થાય છે. એવા તુચ્છ તત્વને તુચ્છ ન માનવું જોઈએ. ગાયત્રીની શબ્દાવલી એવા ચૂંટેલા શબ્દોની બનાવવામાં આવી છે જે ક્રમ અને ગૂંથણીની વિશેષતાને કારણે પોતાની રીતે એક અદ્ભુત શક્તિ પ્રવાહ ઉત્પન્ન કરે છે. દીપક રાગ ગાવાથી બુઝાયેલા દીવાઓ સળગી ઉઠે છે. મેઘમલ્હાર ગાવાથી વરસાદ પડવા માંડે છે. વેણુનાદ સાંભળીને સર્પ ડોલવા માંડે છે. મૃગ ભાન ભૂલી જાય છે. ગાયો વધારે દૂધ આપે છે. કોયલના બોલ સાંભળીને વિરહભાવ જાગૃત થાય છે. સૈનિકોના તાલ સે કદમ ચાલવાના શબ્દ ધ્વનિથી લોઢાનો પુલ પણ ભાંગી પડે છે.
તેથી પુલને પાર કરતી વખતે સેનાને શિસ્ત મુજબ ન ચાલવાનું કહેવામાં આવે. અમેરિકન ડૉક્ટર હચિન્સને વિવિધ સંગીત ધ્વનિઓથી અનેક અસાધ્ય અને કષ્ટસાધ્ય રોગો સારા કરવામાં સફળતા અને ખ્યાતિ મેળવી છે. ભારત વર્ષમાં તાંત્રિક લોકો થાળીને એક ઘડા પર રાખી એક વિશેષ તાલથી વગાડે, એનાથી સર્પ, વીંછીનું ઝેર પણ ઉતરી જાય અને કંઠમાળ, વિષવેલ, ભૂતોન્માદ આદિના રોગીઓ મોટા ભાગે સારા થઈ જાય છે. તેનું કારણ એ છે કે શબ્દોના કંપન સૂક્ષ્મ પ્રકૃતિમાંથી પોતાની જાતના અન્ય પરમાણુઓને લઈને ઇથરનું પરિભ્રમણ કરીને જ્યારે પોતાના ઉદ્ગમ કેન્દ્ર પર થોડી ક્ષણોમાં પાછા ફરે છે, ત્યારે એમનામાં એક પ્રકારની વિદ્યુત શક્તિ ભરેલી હોય છે અને પરિસ્થિતિ અનુસાર યોગ્ય ક્ષેત્ર પર એ શક્તિનો એક વિશિષ્ટ પ્રભાવ પડે છે. મંત્રો દ્વારા વિલક્ષણ કાર્યો થાય છે, તેનું પણ આ જ કારણ છે. ગાયત્રી મંત્ર દ્વારા પણ આ પ્રકારે શક્તિનો આવિર્ભાવ થાય છે. મંત્ર ઉચ્ચારણમાં મુખના જે અંગો ક્રિયાશીલ થાય છે એ ભાગોના નાડી તંતુઓ કેટલીક ગ્રંથિઓને ધ્રુજાવે છે. એની સ્ફૂર્ણા થવાથી એક વૈદિક છંદનો યોગિક પ્રવાહ ઇથર તત્વમાં ફેલાય છે અને થોડી જ ક્ષણોમાં પૂરી થનારી વિશ્વ પરિક્રમામાંથી પાછા આવતી વખતે એક સજાતીય સેનાને પાછી લઈ આવે છે, જે વાંછિત ઉદ્દેશની પૂર્તિમાં ભારે સહાયક થાય છે. શબ્દ સંગીતના શક્તિમય કંપનોનો પંચભૌતિક પ્રવાહ અને આત્મશક્તિની સૂક્ષ્મ પ્રકૃતિની ભાવના, સાધના, આરાધનાના આધાર પર ઉત્પન્ન કરવામાં આવેલો સંબંધ એ બંને કારણો ગાયત્રી મંત્રને એવો બળવાન બનાવે છે જે સાધકોને માટે દૈવી વરદાન સિદ્ધ થાય છે. ગાયત્રી મંત્રને એનાથી પણ સૂક્ષ્મ બનાવતું કારણ છે સાધકોનો શ્રદ્ધામય વિશ્વાસ. વિશ્વાસની શક્તિથી બધા મનોવિજ્ઞાનવેત્તાઓ પરિચિત છે. અમે અમારા પુસ્તકો અને લેખોમાં અનેક ઉદાહરણો અનેકવાર આપી ચૂક્યા છીએ, જેનાથી સિદ્ધ થાય છે કે લોકો કેવળ ભયના માર્યા નાહકના મૃત્યુના મુખમાં અળસેલાઈ ગયા છે, જ્યારે વિશ્વાસને લીધે મૃતપ્રાય લોકોને ફરીથી નવજીવન પ્રાપ્ત થયું છે. રામાયણમાં સંત તુલસીદાસજીએ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસરૂપિણો એમ ગાઈને શ્રદ્ધા અને વિશ્વાસને ભવાની શંકરની ઉપમા આપી છે. ઝાડને ભૂત, દોરીને સર્પ, મૂર્તિને દેવતા બનાવી દેવાની ક્ષમતા વિશ્વાસમાં છે. લોકો પોતાના વિશ્વાસની રક્ષાને માટે ધન, આરામ તથા પ્રાણોને પણ હસતા હસતા ગુમાવી દે છે. એકલવ્ય, કબીર આદિના એવા અનેક ઉદાહરણો છે જેનાથી જાણી શકાય છે કે ગુરુ દ્વારા નહીં પણ કેવળ પોતાની શ્રદ્ધાના આધારથી ગુરુ પાસેથી મળતા જ્ઞાન કરતાં પણ અધિક જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. હિપ્નોટિઝમથી રોગીને પોતાના વચન પર વિશ્વાસ બેસાડીને મનમાન્યું કાર્ય કરી લેવાય છે. તાંત્રિક લોકો મંત્રસિદ્ધ કરેલી કઠોર સાધના દ્વારા પોતાના મનમાં એ મંત્ર પ્રત્યે અગાધ શ્રદ્ધા જમાવે છે. જેટલા પ્રમાણમાં શ્રદ્ધા વધારે તેટલા પ્રમાણમાં તેનું કામ થાય છે. જે મંત્રથી શ્રદ્ધાળુ તાંત્રિક ચમત્કારો કરી બતાવે છે તે મંત્રમાં અશ્રદ્ધા રાખનાર ભલે તે 100 વાર બોલી જાય તો પણ તેને કંઈ લાભ થતો નથી. ગાયત્રી મંત્રની બાબતમાં પણ મોટે ભાગે આ નિયમ કામ કરે છે. જ્યારે સાધક શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક આરાધન કરે છે ત્યારે શબ્દ વિજ્ઞાન, આત્મસંબંધ એ બંને મહત્તાથી પૂર્ણ ગાયત્રીનો પ્રભાવ ઘણો વધી જાય છે અને તે એક અદ્વિતીય શક્તિ તરીકે સિદ્ધ થાય છે. શરૂઆતના ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે ગાયત્રીના દરેક અક્ષરોનો કયા કયા સ્થાન સાથે સંબંધ છે. એ સ્થાનો પર યોગિક ગ્રંથિચક્ર છે. એનો પરિચય આ પ્રકારે છે. અક્ષર ગ્રંથિનું નામ અને એની શક્તિ. તત ગ્રંથિનું નામ છે તાપિની, એની શક્તિ છે સફળતા. અક્ષર સ ગ્રંથિનું નામ સફળતા, એની શક્તિ પરાક્રમ. અક્ષર વી વિશ્વા શક્તિ પાલન. અક્ષર છે તુર ગ્રંથિનું નામ તિષ્ટિ, એની શક્તિ કલ્યાણ. અક્ષર વ ગ્રંથિનું નામ વરદા, શક્તિનું નામ યોગ. અક્ષર રે ગ્રંથિનું નામ રેવતી, એની શક્તિ પ્રેમ.
અક્ષરણી ગ્રંથિનું નામ સૂક્ષ્મ શક્તિ ધન. અક્ષરણી ગ્રંથિનું નામ સૂક્ષ્મ ધન. યમ ગ્રંથિનું નામ જ્ઞાન શક્તિ તેજ. ભર ગ્રંથિનું નામ ભર્ગા શક્તિ રક્ષા. ગો ગૌમતી શક્તિ બુદ્ધિ. દે દેવિકા શક્તિ દમન. વ વારાહી શક્તિ નિષ્ઠા. સ્ય સિંહિની શક્તિ ધારણા. ધી ધ્યાના શક્તિ પ્રાણ. મ મર્યાદા શક્તિ સંયમ. હિ સ્ફુટા શક્તિ તપ. ધી મેધા દૂરદર્શિતા. યો યોગમાયા જાગૃતિ. યો યોગિની ઉત્પાદન. નઃ ધરિત્રી સરસતા. પ્રભવા આદર્શ. ચો ઉષ્મા સાહસ. દ દૃશ્યા વિવેક. યાત નિરંજન સેવા. ગાયત્રી સાધકમાં ઉપરોક્ત 24 શક્તિઓ જાગૃત થાય છે. એ શક્તિઓ એટલી મહત્વપૂર્ણ છે કે એની જાગૃતિની સાથે જ અનેક પ્રકારની સફળતા, સિદ્ધિઓ અને પરિપૂર્ણતા પ્રાપ્ત થવાનો પ્રારંભ થાય છે. કેટલાક લોકો માને છે કે લાભ અનાયાસ કોઈ દેવી દેવતા આપી રહ્યા છે, કારણ કે તેઓ અંદર રહેલા સૂક્ષ્મ તત્વોની પ્રગતિ અને પ્રાગટ્યને જોઈ શકતા નથી તેમજ સમજી શકતા નથી. જો તેની સમજમાં આવે કે તેમની સાધનાથી શી ક્રિયાઓ થઈ છે, તો એ સમજતા વાર નહીં લાગે કે આ બધું કોઈ જગ્યાએથી અનાયાસે મળેલું દાન નથી, પરંતુ આત્મવિદ્યાની સુવ્યવસ્થિત પ્રક્રિયાનું જ એક પરિણામ છે. ગાયત્રી સાધના એ કંઈ અંધવિશ્વાસ નથી, પણ સંપૂર્ણ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એનાથી નિશ્ચિત રૂપે લાભ થાય છે. ગાયત્રી જ કામધેનુ છે. પુરાણોમાં ઉલ્લેખ છે કે સ્વર્ગમાં દેવતાઓની પાસે કામધેનુ છે અને એ અમૃતના જેવું દૂધ આપે છે, જે પીને દેવતાઓ સદા સંતોષી તથા સુખી રહે છે. એ ગાયમાં એ વિશેષતા છે કે એની પાસે પોતાની કઈ જ કામના સાથે જાય તો તેની ઈચ્છા તરત પૂરી થઈ જાય છે. કલ્પવૃક્ષની જેમ કામધેનુ પણ પોતાની પાસે આવનારની મનોવાંછના પૂર્ણ કરે છે. એ કામધેનુ જ ગાયત્રી છે. જે દિવ્ય સ્વભાવવાળો મનુષ્ય મહાશક્તિની ઉપાસના કરે છે, તે માતાની પાસેથી જાણે આધ્યાત્મિક દુગ્ધધારાનું પાન કરે છે. એને કોઈ પણ પ્રકારની આપદા રહેતી નથી. આત્મા પોતે આનંદ સ્વરૂપ છે. આનંદમગ્ન રહેવું એનો મુખ્ય ગુણ છે. દુઃખો હટી જતાં અને મટી જતાં જ એ પોતાના મૂળ સ્વરૂપમાં પહોંચી જાય છે. દેવતાઓ સ્વર્ગમાં સદા આનંદિત રહે છે. જો તેના કષ્ટોના કારણોનું નિવારણ થઈ જાય તો મનુષ્ય પણ ભૂલોકમાં એ પ્રકારે આનંદિત રહી શકે. ગાયત્રી કામધેનુ મનુષ્યના એવા સંકટોનું નિવારણ કરી નાખે છે. ત્રિવિધ દુઃખોનું નિવારણ. સમસ્ત દુઃખોના કારણો 3 છે: અજ્ઞાન, અશક્તિ અને અભાવ. આ 3 કારણોને માનવી જેટલા પોતાનાથી દૂર રાખી શકે તેટલો સુખી થાય છે. અજ્ઞાનને લીધે દૃષ્ટિકોણ દૂષિત થઈ જાય છે. તે તત્વજ્ઞાનથી અપરિચિત હોવાને લીધે ઊંધો વિચાર કરે છે અને ઊંધા કામ કરે છે અને દુઃખી થાય છે. સ્વાર્થ, ભોગ, લોભ, અહંકાર, અનુદારતા અને ક્રોધની ભાવનાઓ મનુષ્યને કર્તવ્યથી વિમુખ કરે છે અને તે દૂરદર્શિતાને છોડીને ક્ષણિક ક્ષુદ્ર તથા હીન વાતોનો વિચાર કરે છે અને તેવા જ કામ કરે છે. પરિણામે એના વિચારો અને કાર્યો પાપમય થવા લાગે છે અને પાપોનું નિશ્ચિત પરિણામ તો દુઃખ જ છે. બીજી બાજુ અજ્ઞાનને લીધે તેના સંસારના વ્યવહારના હેતુ યોગ્ય રીતે સમજતો નથી. તેને પરિણામે તે આશાઓ, તૃષ્ણાઓ અને કલ્પનાઓ કર્યા કરે છે. આવા ઉલટા દૃષ્ટિકોણને લીધે મામૂલી વાતો પણ એને ભારે દુઃખમય દેખાય છે, જેથી તે હંમેશ રોતો કકડતો રહે છે. આત્મીયજનોના મૃત્યુ સાથે સાથીઓની ભિન્ન રુચિ પરિસ્થિતિઓની ચડતી પડતી સ્વાભાવિક છે. અજ્ઞાની તો માને છે કે જે વાત હું ઈચ્છું તે થતી રહે, કંઈ મુશ્કેલી નડવી ન જોઈએ. આવી અસંભવ આશાઓ કરતાં જ્યારે કંઈ વિપરીત ઘટના બને ત્યારે તે બહુ જ નિરાશ અને દુઃખી થઈ જાય છે.
ત્રીજું, અજ્ઞાનને કારણે અનેક જાતની ભૂલ થાય છે અને સહેલાઈથી મળતા લાભોથી વંચિત રહેવું પડે છે. એ પણ એક દુઃખનો હેતુ છે. આ પ્રમાણે મનુષ્યની સામે અનેક પ્રકારના દુઃખો ઊભા થાય છે. અશક્તિનો અર્થ છે નિર્બળતા. શારીરિક, માનસિક, સામાજિક, બૌદ્ધિક, આધ્યાત્મિક નિર્બળતાને લીધે મનુષ્ય પોતાના સ્વભાવ, જન્મસિદ્ધ અધિકારોનો ભાર ઉપાડવામાં અસમર્થ નીવડે છે. પરિણામે તેને એમાંથી બાકાત રહેવું પડે છે. તંદુરસ્તી સારી ન હોય, માંદગી ઘર કરી ગઈ હોય, સ્વાદિષ્ટ ભોજન, રૂપવતી તરુણી, મધુર ગીત વાદ્ય, સુંદર દૃશ્ય તેને માટે નિરર્થક છે. ધન દોલતનું સુખ તે ભોગવી શકતો નથી. બૌદ્ધિક નિર્બળતા હોય તો સાહિત્ય, કાવ્ય દર્શન, મનન, ચિંતનનો રસ પ્રાપ્ત થતો નથી. અને આત્મિક નિર્બળતા હોય તો સત્સંગ, પ્રેમ, ભક્તિ આદિનો આત્માનંદ દુર્લભ બને છે. એટલું જ નહીં, પણ નિર્બળોને મિટાવી દેવા માટે પ્રકૃતિ બળવાનને મદદનો સિદ્ધાંત પણ કામ કરે છે. કમજોરને સતાવવા માટે અને તેને મિટાવી દેવાને માટે અનેક તત્વો તૈયાર થઈ જાય છે. નિર્દોષ, ભલા અને સીધા સાદા તત્વો પણ એનાથી પ્રતિકૂળ થાય છે. ઠંડી જે બળવાનના બળની વૃદ્ધિ કરે છે, રસિકોને રસ આપે છે, તે કમજોર માનવીને માટે ન્યુમોનિયા અને વાત રોગ વગેરેનું કારણ બને છે. જે તત્વ નિર્બળોને માટે પ્રાણઘાતક છે તે જ બળવાનોને માટે સહાયક થાય છે. બિચારી બકરી ને જંગલી જાનવરોથી માંડીને જગન્માતા ભવાની દુર્ગા સુદ્ધા ચટ કરી જાય. અરે સિંહ માત્ર વન્ય પશુઓ જ નહીં, મોટા મોટા સમ્રાટો પણ પોતાના રાજચિહ્નમાં ધારણ કરે. અશક્ત હંમેશા દુઃખ પામે, એમને માટે સારા તત્વો પણ સુખદાયક સિદ્ધ થતા નથી. અભાવજન્ય દુઃખ એટલે પદાર્થોનો અભાવ. વસ્ત્ર, જલ, મકાન, પશુ, ભૂમિ, સહાયક, મિત્ર, ધન, ઔષધિ, પુસ્તક, શસ્ત્ર, શિક્ષક આદિના પ્રભાવથી અનેક પ્રકારની પીડાઓ તેમજ મુશ્કેલી ભોગવવી પડે છે અને જીવનની મહત્વપૂર્ણ ક્ષણોને માટીની કિંમતે નષ્ટ કરવી પડે છે. યોગ્ય અને સમર્થ વ્યક્તિઓ પણ સાધનોના અભાવથી મુશ્કેલીભર્યું જીવન ગુજારે છે. ગાયત્રી કામધેનુ છે, જેની પૂજા, ઉપાસના, આરાધના અને અભિભાવના કરે છે, તે પ્રતિક્ષણ માતાના અમૃતોપમ દુગ્ધપાન કરવાનો આનંદ મેળવે છે અને સમસ્ત અજ્ઞાનો, અશક્તિઓ અને અભાવોને લીધે ઉત્પન્ન થતા કષ્ટોથી છુટકારો પામીને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મય પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્યઃ પ્રચોદયાત.